અત્યારે નિંદામણનો પણ પ્રોબ્લેમ છે, સાથે સાથે મગફળી પણ પીળી પડી ગઈ છે, મગફળી કે કપાસની વૃદ્ધિ પણ નથી થતી. એટલે આપણા મગજની અંદર એક વસ્તુ ફિટ થઈ ગઈ હોય, હું નિંદામણનાશક દવાની સાથે સાથે થોડું ખાતર પણ નાખતો જાઉં, થોડીક વૃદ્ધિની દવા પણ નાખતો જાઉં. ભલામણા આ વસ્તુ પોસિબલ નથી. આના માટે થઈને તમે વિડીયો આખો જોઈ લેજો. કે ઘણાને કંટાળો પણ આવતો છે કે આ બધી વાત છોડો, તમે દવાનું નામ બોલો. મિત્રો, આ વાત મહત્વની છે. એનું કારણ છે કે તમને બાકી બધા તો બાટલા બતાવવાના છે ને, એ તમારે લેવા માટે આ લઈ જાઓ, આ લઈ જાઓ. આપણે એવી વાત નથી કરતા, આપણે તો રિઝલ્ટ મેળવવાનું છે ને ઓછી દવાએ. તો મિત્રો, મિત્રો, ફાર્મર ફેમિલી યુટ્યુબ ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત કરું છું. હું છું મનીષ બલદાણિયા, કૃષિ વૈજ્ઞાનિક તરીકે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કોડીનાર ખાતે ફરજ બજાવું છું. અને આજે ચર્ચા એવા વિષય ઉપર કરવાની છે કે જેનો અત્યારે ખૂબ મોટો ક્રેઝ ચાલી રહ્યો છે, એ છે નિંદામણ નિયંત્રણ. મિત્રો, જેમ વરસાદે રફતાર પકડી, કન્ટિન્યુ વરસાદ શરૂ છે, આવી પરિસ્થિતિની અંદર નિંદામણ નિયંત્રણ ખૂબ મુશ્કેલ બનતું હોય તો આજે આપણે વાત કરવી છે કે મગફળી, કપાસ, સોયાબીનનો પાક હોય એની અંદર અઢળક પ્રમાણની અંદર નિંદામણ ઉગી નીકળ્યું હોય તો એના નિયંત્રણ માટે કેવા પગલાં હાથ ધરવા જોઈએ, કઈ કઈ દવાઓનો ઉપયોગ કરવો જોઈએ, દવાનો ઉપયોગ ન કરવો જોઈએ તો કેમ ના કરવો જોઈએ, એ વગેરે માહિતી આ વિડીયોમાંથી આપવાની છે. તો આપ વિડીયો શરૂ કરીએ પહેલાં આપ જો આ ચેનલ ઉપર નવા હોય અને તમને આ જે કેટાલોગ્સ દેખાય છે ચેનલનું, તેમાં આ જે કાળા કલરનું બટન દેખાય છે, એ જો તમારી ચેનલમાં તમે અત્યારે વિડીયો જોઈ રહ્યા છો અને તેમાં નીચે દેખાતું હોય તો તમારે એની ઉપર ક્લિક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે. સાથે સાથે બાજુમાં બેલ આઇકોન ઉપર ઓલ કરી દેવાનું, જેથી કરીને તમને અમારા તમામ વિડીયોની નોટિફિકેશન મળતી રહે. મિત્રો, આ વાત નિંદામણ નિયંત્રણની છે તો એ પહેલાં થોડીક આપણે એવી ચર્ચા કરવી છે કે નિંદામણ નિયંત્રણ કરતાં પહેલાં કેવી કાળજી રાખવી જોઈએ. દવા તો બધાને છાંટતા આવડે છે અને દવા બધાને માર્કેટમાંથી મળે છે અને બધા લોકો છાંટે છે. કોઈ ખેડૂત એવો બાકી નહીં હોય કે જે દવાનો ઉપયોગ નહીં કરતું હોય. તો મિત્રો, એમાં ઘણી બધી કાળજીઓ રાખવાની જરૂરિયાત છે, જેથી કરી અને ઓછી દવાએ સારું રિઝલ્ટ મેળવી શકાય. આપણો આગળનો નિંદામણનો વિડીયો 2 લાખ કરતાં વધુ લોકોએ જોયો, એ બદલ હું આપ સર્વેનો આભારી છું. તમે એટલા લોકોએ અમારી ઉપર વિશ્વાસ મૂક્યો હોય તો આમાં પણ આપણે વિશ્વાસ સાથે આખો વિડીયો નિહાળવાનો છે અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાની છે. તો મિત્રો, કાળજી એવી રાખવાની છે કે પહેલાં તો ખરીદતી વખતે, અત્યારે માર્કેટ બહુ કોમ્પ્લિકેટેડ થઈ ગયું મિત્રો, તો ખરીદી કરવા જઈએ, કોઈ પણ દવાની આપણે ખરીદી કરીએ તો એમાં આપણે એક જ વસ્તુ જોતા હોય કે આનો ભાવ કેટલો લખ્યો. ભાવને ભૂલી જાઓ, તમે એ કઈ કંપનીની દવા છે એ પહેલાં જોતા શીખો અને બીજું એની ઉપરની ડેટ કેટલી છે, નવો માલ છે કે જૂનો, ડેટ આઉટ તો નથી ને, તો આ જોતા શીખવાની છે. ખરીદતી વખતે તમારે આ કાળજી રાખવાની છે. બીજું, એ સિવાયનો ડોઝ. મિત્રો, ડોઝ ખૂબ અગત્યની વાત હોય છે. આપણે આડેધડ ડોઝનો ઉપયોગ કરતા હોઈએ છીએ, જેના લીધે થઈ અને છોડને અને આપણને ઘણું બધું નુકસાન થતું હોય છે. મિત્રો, ભલામણ થયેલો ડોઝ મુજબ આપણે જ્યારે નિંદામણનાશક દવાની વાત કરશું ત્યારે ડોઝની વાત કરવાના છીએ, પરંતુ જો ડોઝ ઓછો થાય તો નિંદામણ છે ને એ ઓછું વધતું બળે. એટલે અમુક નાનું હોય એ બળી જશે, મોટું બળતું નથી, જેના કારણે ખેડૂતને છે ખર્ચની અંદર વધારો થાય અને રિઝલ્ટ પૂરતું મળતું નથી. ઘણીવાર એવું થાય, ખેડૂતને કીધું હોય 40 ml, ખેડૂત નાખે 60 ml, 1.5 ગણું. મિત્રો, આવી પરિસ્થિતિની અંદર તમારો જે છોડ છે એ છોડને બહુ માઠી વિષમ પરિસ્થિતિનો સામનો કરવો પડે. એનું એક ઉદાહરણ તરીકે, મારી કેપેસિટી છે 10 કિલો વજન ઉચકી શકવાની, પરંતુ 10 કિલો વજન ઉચકીને હું આમ સરળતાથી ચાલી શકીશ, પરંતુ જો એ વજનને 1.5 અથવા ડબલ કરવામાં આવે તો તમારી પણ તાકાત નથી કે તમે જેટલો ઉપાડતા થાય એનાથી 1.5 ઉપાડી શકો, કારણ કે એ હલે જ નહીં. તો આવી પરિસ્થિતિની અંદર છોડને પણ ખૂબ માઠી અસરનો સામનો કરવો પડતો હોય છે. એટલે મિત્રો, ડોઝ 1.5 અથવા ઓછો કરવાનો નથી. બીજું, સમય, કયા સમયે દવાનો છંટકાવ કરવો જોઈએ. અત્યારની પરિસ્થિતિ એવી થઈ ગઈ, વરાપ સહેજ પણ દેખાણી એટલે દવાનો ડોઝ શરૂ થઈ જાય. મિત્રો, મગફળીનો છોડ કાચો હોય અને આવ્યા સમયે તમે દવાનો છંટકાવ કરો એટલે તમારી મગફળી છે એ પાછી પડી જાય.
હવે આપણે શું વિચારતા હોય કે ભાઈ વરાપ માંડ કરીને નીકળે એટલે ડોઝ હાલની હું મારી દઉં, પરંતુ કોઈ પણ પાકની અંદર જ્યારે પોસ્ટ ઇમરજન્સ એટલે કે ઊભા પાકમાં નિંદામણ નાશક દવાનો છંટકાવ કરવાનો હોય ત્યારે મિનિમમ પાકની ઉંમર 20થી 25 દિવસની હોવી જોઈએ. આ પરિસ્થિતિને આપણે ધ્યાને રાખતા નથી, પછી આપણે સહી નુકસાનનો સામનો કરવા તૈયાર થઈ જતા હોય. પરંતુ 20-25 દિવસની મગફળી થોડી યંગ અવસ્થામાં આવતી જતી હોય, એમાં મૂળનો વિકાસ ત્યાં સુધી કેવું હોય, એકલા મૂળ ઉપર હોય. જ્યારે આ મગફળીનો છોડ છે ધારો કે સમજી લો, અને આ 20 દિવસ પછીનો થાય ને એમાં તંતુ મૂળ ફૂટે એટલે ખોરાક વધારે લઈ શકે, ત્યાં સુધી આ માત્ર સિંગલ મૂળ ઉપર હોય. તમારે છોડવો ખેંચીને જોવો હોય તો જોઈ લેજો, સોયાબીન, મગફળી, કપાસ કોઈ પણનું. એટલે એના ખોરાકનું એક જ માધ્યમ છે ને ત્યાં તમે પ્રેશર મારી દીધું એટલે વૃદ્ધિ અટકી ગઈ. મિત્રો આમાં આપણે જ નુકસાન થવાનું છે. એટલે સમય ખૂબ અગત્યનો છે. હવે ઘણીવાર એવી પરિસ્થિતિ મેં જોયેલી છે ખેડૂતના ખેતર ઉપર 60 દિવસે દવા છાંટે. આ 20 દિવસની વાત કરી તેની જગ્યાએ 60 દિવસે નિંદામણ હાંભો પાકી ગયો હોય, બિયારણ અડધું ખરી ગયું હોય અને ત્યારે કોઈ પણ દવાનો ઉપયોગ કરે જતો હોય. તો આ સમય ખૂબ આપણા માટે અગત્યનો છે. એ સિવાય મિત્રો ભેજ, અત્યારનું જે વાતાવરણ છે વરસાદી વાતાવરણ છે, ભેજની ટકાવારી પુષ્કળ માત્રાની અંદર છે, પણ કોઈ પણ દવાનો છંટકાવ કરીએ ત્યારે જમીનમાં ભેજ હોવો જરૂરી છે. પછી હૂકા ખેતરમાં ઝીંકાઝીંક કરવાનું નથી. પવન પણ ખૂબ અગત્યનો, નિંદામણ નાશક દવાના રિઝલ્ટમાં પવન ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. મિત્રો પવનની ગતિ તેજ હોય, 10-15 કિલોમીટર કરતાં વધારે ગતિએ જ્યારે પવન ફૂંકાતો હોય ત્યારે નિંદામણ નાશક દવાનો ઉપયોગ કરવો જોઈએ નહીં, જેથી કરી અને આપણા જે કિંમતી છોડવા છે એ છોડવાને નુકસાન થાય નહીં. એ સિવાય પાણી ખૂબ અગત્યનો મુદ્દો મિત્રો મને લાગ્યું છે, કારણ કે ખેડૂત મિત્રો એવું છે કે અત્યારે વરસાદ થઈ, બાજુમાં ખાડો ભરાણો હશે, ઘણી જગ્યાએ આજુબાજુમાં નાના તળાવડા હોય, નાના હોકળા હોય, નાની ઝીણી નદીઓ પણ જેવું રૂપાંતર થયેલું હોય. તો આ જગ્યાએ પાણી છે એકદમ ડોળું હોય, માટીવાળું હોય, ઉપલા સ્તરનું પાણી, માટી સાથે ક્ષારવાળું પાણી હોય. આવા પાણીનો ઉપયોગ આપણે કરવાનો નથી, કારણ કે આપણે વાડીએ છીએ અત્યારે મોટરોના ટાટર ઘણાએ કાઢી લીધા હોય, ઘણા લોકો પાસે તો સુવ્યવસ્થા છે જ, છતાં બધા પાસે આવી પરિસ્થિતિ મતલબ હોતી નથી સાનુકૂળ. તો આવી સ્થિતિની અંદર ડોળા પાણીનો ઉપયોગ મોટા ભાગના લોકો ઘણા કે આમાં ગવણી છે એટલે ગળાઈ જાય. એટલે ભાઈ એની અંદર માટીના રસકણો છે, એ રસકણો આ દવાને પકડી લેશે એટલે દવા પૂરી થઈ ગઈ ત્યાં. એટલે ચોખ્ખા પાણીનો ઉપયોગ કરવાની ખાસ રિઝલ્ટ ત્યારે જ મળશે, ચોખ્ખા પાણીનો ઉપયોગ કરવાનો છે. ત્રીજી વસ્તુ છે સ્પીડ. એ સિવાયની વસ્તુ જોઈએ તો સ્પીડ પણ ખૂબ અગત્યનો મહત્વનો ભાગ ભજવે છે. જ્યારે આમ ધમ્માના પંપ હતા ત્યારે ખેડૂત ધમતો અને ધીરે ધીરે હાલતો હતો. અત્યારે પરિસ્થિતિ એવી થઈ ગઈ કે કંપનીઓએ ખેડૂત ઉપર મહેરબાની કરીને ઇલેક્ટ્રિક પંપ જ્યારે કાઢ્યા, તો આ ઇલેક્ટ્રિક પંપ અને એમાં લીવર અને સાપ. હવે લીવર એટલા માટે આપ્યું કે એમાં અલગ પ્રકારની દવાઓના સ્પીડ, પંપની જે સ્પીડ છે એ અલગ હોય, પરંતુ આપણે તો સાપથી જ શરૂબેન કરતા હોઈએ છીએ એટલે સીધો ચોથા ગેરમાં પાડીએ. હવે તમે વિચારો ને, તમે બધા ટુ વ્હીલર ચલાવો છો, ટુ વ્હીલરને સીધી જ આપણે ચોથા ગેરમાં પાડીએ તો ક્યારેય ગાડી રફતાર પકડતી નથી, ઝોંટો ખાઈને બંધ થઈ જતી હોય. આમાં ખાસ અગત્યનો રોલ અહીંયા ભજવે છે નિંદામણ નાશક દવાનો. જ્યારે પંપ ભરી અને આપણે છાંટવા નીકળીએ ત્યારે સાપને ભૂલી જવાની છે, માત્ર લીવરને ધ્યાને રાખવાનું છે. લીવર થોડું વધારી અને દવાનો છંટકાવ કરવાનો છે. ફૂલ સ્પીડમાં દવાનો છંટકાવ કરવાનો નથી. જો તમારે સારું સુંદર રિઝલ્ટ લેવું હોય તો આ તમને જે વિડીયોની અંદર અત્યારે ઘણા બધા લોકો વિડીયો મૂકે, ઘણાને કંટાળો પણ આવતો છે કે આ બધી વાત છોડો, તમે દવાનું નામ બોલો. મિત્રો આ વાત મહત્વની છે. એનું કારણ છે કે તમને બાકી બધા તો બાટલા બતાવવાના છે ને એ તમારે લેવા માટે આ લઈ જાઓ. આપણે એવી વાત નથી કરતા, આપણે તો રિઝલ્ટ મેળવવાનું છે ને ઓછી દવાએ. તો મિત્રો આ અગત્યની વાત છે. ગઈ વખતે પણ નોંઝલની વાત કરી હતી અને આજે પણ એ જ નોંઝલની વાત કરું છું. જ્યારે નિંદામણ નાશક દવાઓનો છંટકાવ કરવા નીકળીએ ત્યારે આપણે આ નોંઝલ એટલે કે જેને ફ્લેટ ફેન અને પટ્ટી નોંઝલ તરીકે ઓળખવામાં આવે, આ છે
ફ્લડ જેટ નોઝલ છે, આ ફ્લડ જેટ નોઝલનો પણ ઉપયોગ કરી અને પાછા પગે દવાનો છંટકાવ કરવાનો છે. હવે ઘણા બધા એવા મિત્રો હતા કે ભાઈ આ બધું અઘરું છે. અઘરું તો ભાઈ બધાને લાગે. ડૉક્ટર તમે એને પાસે જાઓ ને એટલે 10-10, 15-15 વર્ષ ભણીને આવ્યો હોય ને અને એને અઘરા જ ત્યારે લાગ્યા હોય. પછી આપણે એમ કહીએ કે ફલાણા સાહેબ તો 500 રૂપિયા નીચે ફી નથી લેતા. એને અઘરું લાગ્યું હતું. આપણે ઉત્પાદન લેવાનું છે, આપણને અઘરું તો લાગવાનું જ છે. કુદરતને ઘણું અઘરું લાગે છે આપણે જ્યારે એને ન કહેવાના શબ્દો કોઈ માણસો કહેતા હોય ત્યારે. તો આ બધું તો રહેવાનું છે, પરંતુ જો વ્યવસ્થિત મહેનત કરશો તો રિઝલ્ટ ખૂબ સારું મળવાની સંભાવના છે. ડોઝ પંપની સંખ્યા પણ ખૂબ અગત્યની છે. 1 હેક્ટરની અંદર 600 લીટર પાણીનો સ્પ્રે થવો. હું પાણીની વાત કરું છું, દવાની વાત નથી કરતો. 600 લીટર પાણીનો છંટકાવ થાય ઊભા પાકમાં તો વ્યવસ્થિત રિઝલ્ટ મળી શકે. હવે આપણે તો 1 વીઘામાં 3 પંપે તો પૂરું કરી દેતા હોઈએ છીએ. તો આ થોડુંક આપણા માટે, કારણ કે તમે ડોઝ વધારી દીધો, પાણી ઓછું કરી દીધું, કારણ કે પાણી એક કેરિયર છે અને ખૂબ સારું રિઝલ્ટ આપે છે. આ એટલી કાળજી એટલા માટે રાખવી જરૂરી છે. હવે કોઈ પણ તમે દવાખાનામાં તમારું ઓપરેશન થાય ને ત્યારે ડૉક્ટર તમને આઈસીયુમાં લઈ જાય. શું કામ? કે ત્યાં થોડુંક ઠંડુ વાતાવરણ રહે અને લોકો થોડુંક ધ્યાન રાખે, કાળજી વધારે રાખે. દવાખાને ગયા પછી મારો હાથ દાખલા તરીકે કાંઈથી ભાંગી ગયો હોય અને તોય છતાં હું આમ કર્યા કરું તો સારો ન થાય. એને અહીંયા બાંધીને હજળ સોંટાડી જ દેવો પડે તો સારો થાય, નહીંતર નહીં થાય. એટલે કાળજી રાખવી ખૂબ અગત્યની છે. એ સિવાય હવે આપણે વાત કરવી કઈ નિંદામણનાશક દવાનો ઉપયોગ કરવો જોઈએ. તો નિંદામણનાશક દવામાં જોઈએ તો ક્વિઝાલોફોપ 5% EC. આપણે આ થોડીક સ્ટાન્ડર્ડતા સાથે વાત કરીએ તો ટરગાસ ઉપર જે આવે છે એનો આપણે ઉપયોગ કરી શકાય. ભલામણ 25 મિલીની છે. આમાંથી કોઈ 25 મિલી નાખતો નથી. બધા જ 40 મિલી 45 મિલી સુધી પહોંચે છે, કારણ કે તમે પંપ ઓછા છાંટો છો ને દવા વધારે નાખો છો એ આપણા છોડવાને લતાડ લાગે છે. પંપ વધારે છાંટો ને દવા ઓછી નાખો તો છોડવાને લતાડ ઓછો લાગશે. એ સિવાય પ્રોપોક્વિઝાફોપ 10% જે આવે છે, એઝિલના નામે માર્કેટની અંદર આવે, એનો ડોઝ 22.5 મિલી 15 લીટર પાણીમાં છે, છતાં આપણે 35 મિલી સુધી પહોંચી જતા હોય છે. પણ આ ત્યારે જ કરવું જ્યારે આપણી 5, 6, 7, 8 પંપ જે આવતા હોય 600 લીટર પાણી મુજબ તો જ આ ડોઝ નાખવો. નહીંતર પાછું તમે કરતા થાય એમાં તમે મને ફરિયાદ કરશો કે તમે કીધું એમ કર્યું પણ રિઝલ્ટ મળ્યું નહીં. બીજું ઇમિઝાથાપિયર 10% SL પરસૂટના નામે આવતી હોય તો 22.5 મિલીનો ડોઝ છે એમનો. ફ્લુઝીફોપ અને ફુમેઝાફેન એ 30 મિલીનો ડોઝ છે એનો. પણ આ ડોઝ મેં કીધું એ કાળજીને ધ્યાને રાખીને કરશો તો થશે. એ સિવાય સોડિયમ એસિફ્લુરફેન અને ક્લોડિનોફોપનું જે મિશ્રણ આવે છે, પટેલાના નામે માર્કેટની અંદર કે આઈરિસના નામે મળતું હોય, આ પણ ખૂબ સારું રિઝલ્ટ આપે છે. એનો ડોઝ પણ આપણે 25 થી 30 મિલી જેટલો હોય, પરંતુ માપને તમારે તમારી રીતના હવે ફિક્સ કરવાનું છે. એ સિવાય ઇમિઝાથાપિયર પ્લસ ક્વિઝાલોફોપનું મિશ્રણ, આ પણ ખૂબ સારું રિઝલ્ટ આપે છે. શેષમૂળ જે હોય તો એની અંદર આ વસ્તુ ખૂબ સારું રિઝલ્ટ આપે. સંયો કોઈને મગફળીની અંદર હોય તો એ 12 ગ્રામનો ઉપયોગ કરી અને પોતે છે એ રિઝલ્ટ મેળવી શકે છે. એટલે આ એટલી દવાઓના ઉપયોગ કરવાનો છે. ડોઝ છે એ જો તમે એ પ્રમાણના પંપ છાંટવાના હોય તો એ પ્રમાણે નાખજો. બાકી તમારી રેગ્યુલર રફતારની અંદર છાંટવાના હોય તો તમને ત્યાંથી જે કહેવામાં આવે, પણ એના કરતાં એવી રીતના આ રીતના છાંટવામાં આવે તો ખૂબ સારું પરિણામ મેળવી શકાય. એટલે મિત્રો આ રીતના આમાં છે. કપાસની વાત કરીએ તો કપાસની અંદર પણ ક્વિઝાલોફોપ 5% EC છે, એ લાંબા પાનને મારવા માટે ખૂબ સારું રિઝલ્ટ આપે છે. એ સિવાય પ્રોપોક્વિઝાફોપ કરીને જે એઝિલની વાત આપણે કરી હતી એ પણ ખૂબ સારું રિઝલ્ટ કપાસની અંદર લાંબા પાનના નિંદામણને નિયંત્રણ કરવા માટે આપે છે. ઘણી વખત ગોળ પાનવાળું પણ આયોપાયરીબેક સોડિયમ પ્લસ ક્વિઝાલોફોપનું જે મિશ્રણ આવે છે એ પણ ખૂબ સારું પરિણામ આપે છે. સાથે સાથે એટલે આવ્યા પ્રકારની નિંદામણનાશક દવાનો આપણે ઉપયોગ કરી અને રિઝલ્ટ મેળવી શકીએ છીએ. ઘણીવાર એવું થતું હોય કે કઈ તો કપાસની અંદર વાત કરીએ તો ટરગાસ ઉપર એઝિલ અને હિટવીડ કરીને જે આવે છે આ સારી દવાઓ છે. એ સિવાયની વાત કરીએ તો મગફળીમાં પણ તમને જણાવ્યા મુજબની સારી દવાઓ છે. ખાસ અગત્યની વાત એક રહી ગઈ કે પંપની સફાઈ, કારણ કે ખેડૂત ઘણીવાર એવું બનતું હોય કે આજે
અન્ય કોઈ જગ્યાએ બાજરીની અંદર એટ્રાઝીનનો ઉપયોગ કરીને આવ્યા હોય અને આપણે પંપને ધોતા ભૂલી ગયા અને વળી પાછા ઉપડ્યા અને મગફળીની અંદર દવા છાંટવાની થાય અને આપણે ટરગાસ ઉપર કે કોઈ પણ દવા લઈને છાંટવા ગયા અને મગફળીના પાંદડા બળી ગયા તો આપણે બીજા લોકોને જવાબદાર ઠેરવતા હોઈએ છીએ, પરંતુ આપણે આપણો પંપ સાફ કરેલ નથી એને ક્યારેય યોગ્ય જવાબદાર ઠેરવતા નથી. એટલે દરેક ખેડૂત મિત્રોને વિનંતી છે કે નિંદામણ નાશક દવાનો ઉપયોગ કર્યા પછી અને નિંદામણ નાશક દવાનો ઉપયોગ કર્યા પહેલાં પંપને શક્ય હોય તો હુંફાળા ગરમ પાણીથી સાફ કરવો જરૂરી છે, જેથી કરીને નિંદામણ નાશક દવાના અવશેષો પંપની અંદર રહેતા નથી અને છે આપણે ખૂબ સારું સુરત રિઝલ્ટ મેળવી શકીએ. હવે અગત્યનો મુદ્દો તમને આજે એ કહેવાનો છે કે નિંદામણ નાશક દવાઓનો તો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ, સાથે સાથે મગફળી પીળી પડી, મગફળીની અંદર ઈળું આવી એટલે ખેડૂત શું કરે, ઈળુની દવા એટલે કે જંતુનાશક દવા અને નિંદામણ નાશક દવા ભેગી કરતો જાય. ન કરાય, ક્યારેય પરફેક્ટ રિઝલ્ટ નહીં મળે. ઘણાના ફોન આવે મગફળી પીળી પડી છે અને નિંદામણનું પ્રમાણ પણ ખૂબ વધારે છે, તો હું ફેરસ સલ્ફેટ એટલે કે હીરાકસીનું દ્રાવણ અથવા તો અન્ય કોઈ પણ પ્રોડક્ટ એટલે કે ખાતર, કોઈ પણ ખાતર અને રાસાયણિક દવા એટલે કે નિંદામણ નાશક દવા ભેગી કરી શકાય નહીં. આનાથી કાંઈ ન થાય, રિઝલ્ટ નહીં મળે, કદડો દઈ જશે અને આ કદડો ક્યારેય રિઝલ્ટ આપતો નથી. એટલે ખાસ અગત્યનો મુદ્દો મગજની અંદર રાખજો કે નિંદામણ નાશક દવા એકલી છાંટવાની છે, એની સાથે કોઈ પણ ખાતર ભેગું કરવાનું નથી, કોઈ જંતુનાશક દવા ભેગી કરવાની નથી. આ વાત તમને સારી લાગે તો કોમેન્ટની અંદર જરૂર જણાવજો કે હા અમને માહિતી ગમી, આ માહિતીથી અમને ફાયદો થયો. બાકી અન્ય ગ્રુપની અંદર તમે જ્યાં જ્યાં જોડાયેલો છો ત્યાં આ વિડીયો શેર કરવાનું નહીં ભૂલતા અને હજી પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી ગયા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને તમને અવનવી માહિતી મળતી રહે. અસ્તુ, આભાર, જય હિન્દ.